નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ મહત્વના વિષયને સરળ ભાષામાં સમજીએ. તો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે TATHS એટલે કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટી 2026 માટેની જાહેરાત બહાર પાડી દીધી છે. આજે આપણે એના જાહેરનામાની બધી જ વિગતોને એકદમ ઊંડાણપૂર્વક જોવાના છીએ. આપણે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં તો આ નવી પરીક્ષાની જરૂર કેમ પડી? પછી જોઈશું કે કોણ કોણ અરજી કરી શકે છે, પરીક્ષાનું માળખું કેવું છે, પેપર્સમાં શું પૂછાશે, કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે અને છેલ્લે પાસ થવા માટે શું કરવું પડશે. ચાલો શરૂ કરીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ જે મનમાં આવે એ છે કે આ નવી પરીક્ષાની જરૂર જ કેમ પડી? આ ફેરફાર પાછળનું કારણ શું છે? જુઓ, આની પાછળનો મુખ્ય હેતુ એ છે કે એવા શિક્ષકો શોધી શકાય જે વિદ્યાર્થીઓને ફક્ત ગોખણિયું જ્ઞાન નહીં પણ 21મી સદીના જરૂરી કૌશલ્યો જેમ કે કમ્યુનિકેશન, ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ તે શીખવી શકે. અને આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આ નવી દ્વિસ્તરીય પરીક્ષા એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના મોટા લક્ષ્યોનો જ એક ભાગ છે. આનો મુખ્ય ઉદ્દેશ એવા શિક્ષકોને શોધવાનો છે જેમની પાસે બહુમુખી જ્ઞાન હોય. સારું, હવે એ સવાલ પર આવીએ જે કદાચ દરેક ઉમેદવારના મનમાં સૌથી પહેલા આવે છે. અરજી કરવા માટેની લાયકાત શું છે? ચાલો એના વિશે જાણીએ. આના માટેનો નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટે રાજ્ય સરકારે જે પણ શૈક્ષણિક અને તાલીમી લાયકાત નક્કી કરી છે તે ઉમેદવાર પાસે હોવી જ જોઈએ. તો કોણ અરજી કરી શકે? જે ઉમેદવારો પાસે જરૂરી પોસ્ટ ગ્રેજ્યુએટ અને ટ્રેનિંગની ડિગ્રી છે એ તો કરી જ શકે છે, પણ અહીં એક બહુ રસપ્રદ વાત એ છે કે જે વિદ્યાર્થીઓ હાલમાં એમના કોર્સના છેલ્લા વર્ષમાં છે એટલે કે શૈક્ષણિક વર્ષ 2025-26માં એ પણ અરજી કરી શકશે. હા, પણ એમની લાયકાત કામચલાઉ ગણાશે જ્યાં સુધી ભરતી પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં એમની ડિગ્રી પૂરી ન થઈ જાય. હવે સૌથી મોટા ફેરફારની વાત કરીએ. આ પરીક્ષા હવે પહેલા જેવી એક જ પરીક્ષા નથી રહી. એને હવે 2 તબક્કામાં વહેંચી દેવામાં આવી છે. આ એક દ્વિસ્તરીય પ્રક્રિયા છે. આને સમજવા માટે એક પ્રવાસ જેવું વિચારી શકાય. પહેલું પગલું છે પ્રારંભિક પરીક્ષા. આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે જેમાં ઓબ્જેક્ટિવ એટલે કે બહુવિકલ્પી પ્રશ્નો હશે અને જે આમાં પાસ થશે એમને બીજા પગલાં એટલે કે મુખ્ય પરીક્ષા આપવાનો મોકો મળશે જે વર્ણનાત્મક અને લેખિત હશે. તો આ બંને પરીક્ષાનો હેતુ બિલકુલ અલગ છે. જે પ્રિલિમ્સ પરીક્ષા છે એનું કામ છે ઉમેદવારોની મોટી સંખ્યામાંથી યોગ્ય ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાનું. એ એક રીતે ફિલ્ટર જેવું છે. અને જે મુખ્ય પરીક્ષા છે એના આધારે મેરિટ બનશે. એમાં ઉમેદવારના જ્ઞાન અને લેખન કૌશલ્યની સાચી પરખ થશે. ચાલો હવે જરા વધુ ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ બંને પરીક્ષાઓમાં બરાબર શું હશે. શરૂઆત કરીએ પ્રિલિમ્સ એટલે કે પ્રારંભિક પરીક્ષાથી. તો પ્રારંભિક પરીક્ષા આ એક જ પેપર હશે પણ એના 2 અલગ અલગ ભાગ હશે. આ પહેલો પડાવ છે. આ ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ કે પેપર કેવી રીતે વહેંચાયેલું છે. ભાગ 1 જે સામાન્ય અભ્યાસનો છે એમાં 100 પ્રશ્નોના 100 ગુણ આ બધા માટે કોમન રહેશે અને ભાગ 2 જે ઉમેદવારના પોતાના વિષયનો હશે એમાં પણ 100 પ્રશ્નોના 100 ગુણ એટલે કુલ 200 પ્રશ્નો અને 200 ગુણ. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. પ્રિલિમ્સમાં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે એટલે કે 4 ખોટા જવાબ પર 1 સાચા જવાબનો ગુણ જતો રહેશે. ચાલો હવે પ્રિલિમ્સ પછીના તબક્કા પર જઈએ. જે ઉમેદવારો પ્રિલિમ્સનું કટઓફ ક્લિયર કરશે એમને મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. આ પરીક્ષા વર્ણનાત્મક હશે એટલે કે લેખિત પરીક્ષા. મુખ્ય પરીક્ષામાં 2 પેપર હશે. પહેલું પેપર ભાષાનું હશે જે 100 ગુણનું અને 150 મિનિટનું રહેશે. માધ્યમ પ્રમાણે ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં નિબંધ, પત્રલેખન, વ્યાકરણ જેવું પૂછાશે. બીજું પેપર વિષય અને શિક્ષણશાસ્ત્રનું હશે. આ પણ 100 ગુણનું પણ આના માટે 180 મિનિટ મળશે. આમાં ઉમેદવારે પસંદ કરેલા વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન ચકાસવામાં આવશે. ચાલો હવે કેટલીક પ્રેક્ટિકલ વાતો પર આવીએ જે દરેક ઉમેદવારે જાણવી જ જોઈએ. એટલે કે ફોર્મ ક્યારે ભરાશે, પરીક્ષા ક્યારે છે અને ફી કેટલી છે.
આ તારીખો ખાસ નોંધી લેજો. ઓનલાઈન રજિસ્ટ્રેશન 10થી 19 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. ફી ભરવા માટે 20 ફેબ્રુઆરી સુધીનો સમય મળશે. પ્રારંભિક પરીક્ષાની તારીખ છે 29 માર્ચ 2026 અને મુખ્ય પરીક્ષા મે 2026માં લેવાય એવી શક્યતા છે. અને હવે ફીની વિગત. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹500 છે, જ્યારે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને પીએચ કેટેગરીના ઉમેદવારો માટે આ ફી ₹400 રહેશે. અને હવે સૌથી છેલ્લો પણ એટલો જ મહત્વનો મુદ્દો. આ પરીક્ષામાં પાસ થવા માટે શું જરૂરી છે અને લાયક ઠર્યા પછી શું? જો મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા આટલા માર્ક્સ લાવવા ફરજિયાત છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે 60% અને એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને પીએચ જેવા અનામત વર્ગોના ઉમેદવારો માટે છે 55%. અને હા, એક બહુ જ મહત્વની વાત. એકવાર TATHSનું મેરિટ લિસ્ટ જાહેર થઈ જાય તો એ લિસ્ટ ત્યાં સુધી માન્ય ગણાશે જ્યાં સુધી નવી TATHS પરીક્ષાનું મેરિટ લિસ્ટ જાહેર ન થાય. આનો અર્થ એ કે એ સમયગાળા દરમિયાન થતી ભરતી માટે એ મેરિટ લિસ્ટને ધ્યાનમાં લેવામાં આવશે. તો આ હતી TATHS 2026ની પરીક્ષાની સંપૂર્ણ રૂપરેખા. હવે આ પરીક્ષાનો આખો નકશો સ્પષ્ટ છે. ગુજરાતમાં ભાવિ શિક્ષક બનવાની આ યાત્રાનું પહેલું પગલું ભરવા માટેની બધી જ માહિતી